નમસ્કાર મિત્રો, તમે પણ નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માગો છો તો આજે હું તમને 2026ની નવી પ્રોસેસ પ્રમાણે માત્ર 2 મિનિટમાં મોબાઈલથી જ તમારું નવું ચૂંટણી કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, તમારું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે કોઈપણ બ્રાઉઝરમાં જઈ અને તમારે વોટર ECI લખવાનું છે અને વોટર ECIની જે ઓફિશિયલ વેબસાઇટ આવે છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો મિત્રો તમે ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારના પેજ આવશે. મિત્રો, તમારે આ ઓફિશિયલ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ત્યાં તમે ક્લિક કરી અને આ પેજ ઉપર આવી શકો છો. ત્યાર પછી મિત્રો, જેવા પેજ ઉપર આવશો ત્યાર પછી ઉપર 2 ઓપ્શન બતાવતા હશે, સાઇન અપ અને લોગિનનો. તો મિત્રો, જો તમે પહેલેથી સાઇન અપ કરેલું છે તો તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું જ છે અને તમે સાઇન અપ નથી કર્યું તો મેં અલગથી વિડીયો બનાવ્યો છે કે સાઇન અપ કઈ રીતે કરવું તે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં તમે ક્લિક કરી અને જાણી શકો છો સાઇન અપ કઈ રીતે કરવું. તો મિત્રો, હાલ આપણે લોગિન ઉપર ક્લિક કરશું. જેવા મિત્રો લોગિન ઉપર ક્લિક કરશું ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે. આ પેજમાં મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર આપી દેવાનો રહેશે, લખી દેવાનો રહેશે, એન્ટર રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર તેમાં. ત્યાર પછી તમારે જે કેપ્ચર કોડ દેખાય છે તમારે એન્ટર કેપ્ચર કોડમાં જઈ અને તે કેપ્ચર કોડ લખી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે નીચે રિક્વેસ્ટ OTP પર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે રિક્વેસ્ટ OTP પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે. આ પેજમાં મિત્રો તમારે જે મોબાઈલ નંબર આપ્યો છે તે મોબાઈલ નંબર ઉપર 6 અંકનો કોડ આવશે OTP. ત્યાં તમારે અહીંયા દાખલ કરી અને નીચે વેરીફાઈ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. જેવું મિત્રો તમે વેરીફાઈ લોગિન ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પાછું પેજ આવશે. આ પેજમાં મિત્રો તમારે થોડું નીચે e-epic ડાઉનલોડનો ઓપ્શન છે તેમાં મિત્રો તમારે ક્લિક કરવાનું છે. જેવું મિત્રો તમે e-epicના ડાઉનલોડ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે. આ પેજમાં મિત્રો તમારે એન્ટર EPIC નંબર નાખવાનો છે, એટલે તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે. ત્યાર પછી મિત્રો તમારે સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું છે, તમારું રાજ્ય. ત્યાર પછી નીચે મિત્રો સર્ચ દેખાશે, સર્ચ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સર્ચ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે. આ પેજમાં મિત્રો તમારે તમારું EPIC નંબર આવી જશે, ત્યાર પછી નેમ આવી જશે, તમારા રિલેટિવનું નેમ આવશે, ત્યાર પછી તમારો સ્ટેટ એસેમ્બલી આવી જશે, મોબાઈલ નંબર આવી જશે. તો તમે ઈમેલ આઈડી આપી છે તો ઈમેલ આઈડી પણ આવી જશે. ત્યાર પછી મિત્રો તમારે નીચે સેન્ડ OTP પર ક્લિક કરી દેવાનું છે. જે મિત્રો તમે સેન્ડ OTP પર ક્લિક કરશો ત્યાર પછી તમે જે મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર 6 અંકનો કોડ આવશે. તો તમારે એન્ટર OTPમાં જઈ અને જે એક બોક્સ દેખાય તેમાં તમારે OTP નાખી દેવાનો છે અને ત્યાર પછી સાઇડમાં વેરીફાઈ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે, વેરીફાઈ પર. જો મિત્રો વેરીફાઈ ઉપર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે. આ પેજમાં મિત્રો તમારો OTP વેરીફાઈડ ડન સક્સેસફુલી થઈ ગયું છે એવું બતાવશે. તો મિત્રો તમારું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે ડાઉનલોડ e-epic ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો તમે ડાઉનલોડ e-epic ઉપર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો આ પ્રકારનું પેજ આવશે. આ પેજમાં તમારે ડાઉનલોડ અગેન ઉપર ક્લિક કરી અને તમારી જે ચૂંટણી કાર્ડ છે ડાઉનલોડ કરી લેવાનું છે. ત્યાર પછી જેવું ડાઉનલોડ પર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારે આ રીતે બતાવશે, કોંગ્રેચ્યુલેશન યોર e-epic ફોર ધ EPIC નંબર હેઝ બીન સક્સેસફુલી જનરેટેડ. એટલે કે તમારું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. હવે તેને જોવા માટે મિત્રો તમારે ઉપર તમારે જોવાનું મેસેજ આવેલો હશે. તો મિત્રો તમારે જે મેસેજ આવેલો હોય EPIC તેના પર ક્લિક કરી દેવાનું છે. જેવું મિત્રો ક્લિક કરશો એટલે તમારે આ રીતે ચૂંટણી કાર્ડ નવું બનેલું આવી જશે. તો મિત્રો આથી સંપૂર્ણ પ્રોસેસ કે તમે તમારું નવું ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો ઉપયોગી રહ્યો હશે. જો તમને તમારું ચૂંટણી કાર્ડ મળી ગયું હોય તો કોમેન્ટમાં ડન લખજો અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ સરકારી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.